ઝાલોદ તાલુકાના ધાવડિયા ખાતે ચર્ચ પ્રેરિત કાર્યક્રમ રદ થવા માટે સ્થાનિક હિન્દુ આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે। આ તારીખ 14/10/2025 મંગળવારના રોજ બપોર 3 કલાકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામમાં ઓક્ટોબર માર્ચમાં જે ચર્ચ પ્રેરિત પ્રોગ્રામો થવાના છે, 3 દિવસના ચર્ચ પ્રેરિત કાર્યક્રમ યોજાવાના છે, જેને લઈને ધાવડિયા ગામના સ્થાનિક જનજાતિ સમાજ અને સંસ્કૃતિને નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે। તેથી સ્થાનિક ગ્રામજનો જે જનજાતીય સમાજમાંથી આવે છે તેઓ બોલા છે અને લોભ લાલચ અને પ્રલોભનમાં આવી અને ગામની જનતાને ગેરમાર્ગે દોરવામાં આવશે અને લોભ લાલચ અને અંધશ્રદ્ધાને લઈને ભોળા સમાજના તેઓને વાતોમાં આવી ધર્મ પરિવર્તન કરાવે તેવું સ્થાનિકોનું માનવું હતું। ત્યારે ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરી આદિવાસી વિસ્તારમાંથી ધર્મ પરિવર્તન કરી રહ્યા છે। ધાવડિયા ગામમાં કાયદેસર અને સરકારી રેકોર્ડ મુજબ કોઈ ખ્રિસ્તી ધર્મ પાળતું નથી અને સ્થાનિકોના ધ્યાનમાં નથી। આવા લોકો જે ખ્રિસ્તી ધર્મ પાળે છે તેઓ આદિવાસી સમાજનો ઉપયોગ કરી અને સરકારી સહાયનો પણ ઉપયોગ કરી રહ્યા છે અને સાથે છેતરપિંડી કરી રહ્યા છે। ગામજનોએ લેખિતમાં માંગ કરી છે કે ગામમાં સરકારી રેકોર્ડ પ્રમાણે ખ્રિસ્તી ધર્મની વસ્તી નથી, તો આવા ગામમાં ખ્રિસ્તીઓ ખોટી રીતે આવા પ્રોગ્રામો યોજી અહીંની પ્રજાને ગેરમાર્ગે દોરે તેવું સ્થાનિકોનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જ્યારે સરકારી રેકોર્ડ પ્રમાણે હિન્દુ વસ્તીનું બાહુલ્ય છે, તો આ ગામોમાં 8 જેટલા ખ્રિસ્તી ધર્મના 8 જેટલા પાદરીઓ કેમ આવી રહેલ છે અને 8 પાદરીઓનો મુખ્ય આશય શું છે? આવા વેધક સવાલો સાથે જે સ્થાનિક લોકો દ્વારા પ્રાંત અધિકારીને એક લેખિતમાં આવેદનપત્ર આપી અને આ પ્રોગ્રામ રોકવા માટેની માંગ કરવામાં આવી છે। તેમજ આ ગામમાં ચર્ચો બંધાયેલા છે, જે સરકારની મંજૂરી છે કે પરવાનગીથી બંધાયેલા છે કે નથી તેની તપાસ કરવા માટે પણ સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। પ્રાંત અધિકારી આવેદનપત્ર આપવા માટે ધાવડિયા ગામના સ્થાનિક ગ્રામજનો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આવેદનપત્ર આપ્યું હતું।